છો બધા મજામાં? તો અત્યારે અમે છે પંજાબની અંદર અને અત્યારે વાઘા બોર્ડર અમે જોવા આવ્યા હતા. તો એક્ઝેક્ટ ટાઈમ વાઘા બોર્ડરનો છે 3 વાગે. 3 વાગ્યાની અંદર તમે અહીંયા પહોંચી જાઓ તો વધારે સારું, તો તમને જગ્યા નજીક મળી જાય. બાકી તમે 5 વાગે પહોંચતો તો લાસ્ટમાં 5મા માળે કે 4થા માળે જવું પડશે. તો નજીક હોય તો મસ્ત એન્જોય કરી શકાય. તો અહીંયા જવા માટે તમારે ટેક્સી પાર્સિંગના અહીંયા પાર્ક કરી દેવાની છે. 50 કે 100 રૂપિયા લે છે. ત્યાર પછી 1 કિલોમીટરના અંતરે આવેલ છે વાઘા બોર્ડર. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને આ વિડીયોની અંદર આપણે આ જગ્યા વિશે એક્સપ્લોર કરીશું અને અંદર શું શું છે એ બધી એક્ટિવિટી હું તમને આ વિડીયોની અંદર બતાવવાનું છું. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વસ્તુને અહીંયા ટિકિટ લેવામાં આવતી નથી. અહીંયાથી તમારે ટી-શર્ટ કે ટોપી કે જે કાંઈ પણ લેવું હોય તે અહીંયા મળી જશે. અને અંદર જવામાં તમારી પાસે એક મોબાઈલ સિવાય ને પૈસા 2 વસ્તુ જ અલાઉડ છે. બાકી ચાર્જર, એરબડ્સ અને પાવર બેંક એ કાંઈ વસ્તુ અલાઉડ નથી અંદર. અને તમે આરામથી ત્યાંની તમામ એક્ટિવિટી માણી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. તમારે ટોપી કે જે ટ્રોફી, ટી-શર્ટ લેવા હોય તો અહીંયાથી લઈ શકો છો તમે. ઘણી જાતના આર્મી, CSF હોય કે BSF વાળાના મેડલ અને કેપ છે એ અહીંયાથી પરચેસ કરી શકો છો. देश भारत की आन बान शान से तुम તો અહીંયા તમારી પાસે જો થેલા કે મોબાઈલ ચાર્જર વગેરે હોય તો અહીંયા રાખવું હોય તો તમે રાખી શકો છો. અહીંયા લગભગ 50 રૂપિયા લે તમારી પડખેલી. અને ચાર્જરને બધું થેલો તમારો અહીંયા મૂકીને તમારી પાસે એક મોબાઈલ સિવાય ને પૈસા 2 વસ્તુ જ અલાઉડ છે. બાકી ચાર્જર, એરબડ્સ અને પાવર બેંક એ કાંઈ વસ્તુ અલાઉડ નથી અંદર. અને તમે આરામથી ત્યાંની તમામ એક્ટિવિટી માણી શકો છો. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો. અને વિડીયો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.